માતાજી, જય ગુરુદેવ. તો નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. વચમાં આપણે બાંગ્લાદેશ બોર્ડરના ઘણા વિડીયો એડિટ કરવાનો મેળ ન આવ્યો અને ફોન મારો પકડી ગયો હતો. પછી ઝાઝા દિવસ થઈ ગયા એટલે એ કાંઈ એડિટ કર્યા નથી. તો આજે આપણે નવેસરથી નવા બ્લોગ બનાવીએ છીએ અને આપણે નીકળ્યા છીએ ભાવનગરથી અને જવાનું છે બાંગ્લાદેશ બોર્ડર. પાછો એ માલને નાનો જ માલ ભર્યો છે. બેનાપોલ બોર્ડરે જવાનું છે, ત્યાં જ ખાલી થશે. તો એ અંતર છે ભાવનગરથી 2400 કિલોમીટર આજુબાજુ. અને આપણે ભાવનગરથી અત્યારે નીકળી ગયા છીએ અને અત્યારે પહોંચ્યા છીએ અદેળાએ. આ બ્લોગ જોતા રહેજો. નવા હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરતા જજો. અને યુટ્યુબના માધ્યમથી હું તમને ફેરવું આપણે બાંગ્લાદેશ ટ્રીપ. ઘણી બધી જગ્યાઓ છે ફરવા જેવી ને એવું બધું. આપણે તો ઝાઝા ભાગે રોડના સીન જ લેવાના છે, કેમ કે ફરવાનો ને એવો કાંઈ મેળ આવશે નહીં. તો મિત્રો, આપણે અત્યારે પહોંચ્યા છીએ અદેળાએ ભાવનગરથી નીકળી ગયા છીએ. 2400 અને ગાડી મોવાથી ભરી છે એટલે 100 કિલોમીટર એ ગણવાના, એટલે 2500 આજુબાજુ થાય મોવાથી બાંગ્લાદેશ બોર્ડર. હાલો મિત્રો, તો અત્યારે આપણે ભાવનગરથી નીકળી ગયા છીએ અને આજ પહેલો દિવસ છે અને હું હાંકવામાં છું એકલો. આ વખતે તો કાળુભાઈ હતા આપણી હારે અને આ ટ્રીપમાં એકલા જ જવાનું છે. અને અત્યારે પહોંચ્યા છીએ અદેળાએ. તો હાલો અમને મળતા રહીએ, ક્યાંક જોવા જેવું કંઈક આવે તો દેખાડતા જશો. અને આ 4 લાઇન રોડનું કામ ચાલુ છે અહીંયા અદેળાએ પાસે. ટૂંક સમયમાં પૂરું થઈ જાય એટલે લાગત 4 લાઇન રોડ થઈ જાય. અત્યારે આવો રોડ છે આપણો જૂનો જાણીતો ડબલ પટ્ટી રોડ. હલો મિત્રો, અત્યારે આપણે બાવળિયારી વટી ગયા છીએ અને ધોલેરાવાળા હાઈવે ઉપર છીએ. અને આગળ જો ખટારો હાલ્યો જાય, શાયરી લખી છે જોરદાર. આ બાજુ કંડક્ટર સાઈડમાં લખી છે, घमंड किस बात का करे, आज मिट्टी के ऊपर है तो कल मिट्टी के नीचे. અને આ બાજુ રાઈટ સાઈડમાં લખ્યું છે, मशहूर होने का शौक नहीं, बस कुछ लोग का गुरूर छोड़ना है हमें. એટલે ખટારાની વાય ગમે ત્યારે શાયરી છે જોરદાર જ લખેલી હોય. આ ગાડી છે રાજસ્થાનની. આવું છે બધું. આપણે તો શાયરી નથી લખેલી, સાઈડમાં લખેલું છે, ક્યારેક પહોંચાવીશ તમને. તો આવો કંઈક નવો 4 લાઇન રોડ બને છે. ખૂબ જગ્યાએ થઈ ગયો છે કમ્પ્લેટ. આ સાઈડ એક સાઈડ બની ગઈ, અમુક જગ્યાએ કામ ચાલુ છે. ટૂંક સમયમાં 4 લાઇન રોડ ચાલુ થઈ જાય. આમ ઠેઠ વટામણ ચોકડી સુધી, બાવળિયારી સુધી, અદેળા સુધી તો બની ગયો છે. અદેળાથી ઠેઠ વટામણ આયણે સુધી બનશે, અમદાવાદ સુધી. એમ તો આવી રીતના બની ગયો છે. ઘણો ખરો અને ઘણો ખરો બને છે. અને આ અમારા ભાલની જમીનો ઘઉં પાકવાની તૈયારી છે. હાલમાં ઘઉં, શેણા અને જીરું ને એવું બધું બહુ પાકે. ચાલો ભાઈ, મળીએ હવે આગળ જઈને ક્યાંક. જોરદાર એક્સિડન્ટ થઈ ગયું હતું કાલે. 4 વ્હીલનો તો ટોટલ લોસ થઈ ગયો છે. અત્યારે જ થયું છે, માણસ અંદર દબાણેલો છે. જેસીબીથી કાઢે છે તોય નથી નીકળતો. એ ભગવાન, અત્યારનું જ છે. અત્યારે ઓલા ટેન્કરની પાછળ કરી ગઈ છે ગાડી. તો ઓલું ટેન્કર દેખાય એની પાછળ માણસ અંદર કાઢે, અંદર છે દબાઈ ગયો છે. કાઢે છે, નીકળતો નથી. જેસીબીથી પગતું કરે તોય નથી મેળ આવતો. પગતું કરે છે તોય નથી નીકળતો માણસ. કેટલી જોરથી કરી ગયો છે, હાઈ સ્પીડમાં. ગાડી હંમેશા નિરાતે હગાયો, બહુ ફાસ્ટ ન હકાય. હલો મિત્રો, તો અત્યારે વાગ્યા છે સાંજના 6:45 અને આપણે પહોંચી ગયા છીએ આણંદ બાયપાસ રોડ છે. આ સીધો રોડ ડાકોર જાય છે અને બીજો સિટીમાંથી આમથી નીકળ્યો ને એ રોડે ડાકોર જાય છે. પણ આપણે અહીંથી બાયપાસ જવાનું, પછી આમ નડિયાદ બાજુ જવાનું, રેલવેનો બ્રિજ ચડવાનો, ઉતરવાનો, પછી ડ્રાઈવર સાઈડ ટર્ન મારવાનો, પછી ત્યાંથી
ડાકોર જવાનું, ડાકોરથી સેવાલિયા, સેવાલિયાથી ગોધરાવાળો હાઈવે પકડી લેવાનો છે, ગોધરા દાહોદ ઇન્દોરવાળો. તો અત્યારે વાગ્યા છે સાંજના 6:45. બપોરે આપણે નીકળ્યા હતા 12 વાગ્યાની આસપાસ. આવ્યો તો અવરમાં જ તે 9:30 વાગે પહોંચી ગયો હતો ભાવનગર આપણે ગાડીએ. પણ બધું ઝીણું પક્ષુરન કામ કરવામાં બપોર થઈ ગયા આમનો. તો અત્યારે આપણે પૂગ્યા છીએ આણંદ. બસ આપણો સફરની મજા લેતા રહીજો અને બ્લોગ જોતા રહીજો. આવી ગયું છે આણંદ, ટ્રાફિક ફૂલ છે, આજનો ટાઈમ છે બધા ઘરે જવા માટે છે ને, ફૂલ જામ છે. તો બધા કામ ધંધા હોય એટલે આ બધા ઘરે જવા વાળાનું ટ્રાફિક છે. હેલો મિત્રો, જય માતાજી. તો આપણે અત્યારે પહોંચી ગયા છીએ ગોધરા અને વાગ્યા છે રાતના 10. અને આપણી પાછળ છે હોટલ રાજસ્થાની. અહીંયા જમવા ઊભા રહ્યા છીએ. હવે જમી લઈએ અને પછી પાછા તરત આપણે કન્ટિન્યુ કરવાના છીએ. હલો મિત્રો, જય માતાજી. અત્યારે રાતના વાગ્યા છે 1 અને આપણે દાહોદ પાર કરી ગયા છીએ અને હવે ગુજરાત પૂરું થશે અને એમપીની બોર્ડર ચાલુ થશે. આગળ હાલી જાય પવન ચક્કીના પાંખડા, આખો રોડ રોકીને હાલે છે. સાઈડ કાપવાનો મોકો નથી દેતો. ગોળાઈ આવે ને એટલે આખો રોડ માપી દે છે. આમથી આમ લાંબી ઘણી રહી ને એટલે. ઓલવો છે ઓલવો, પણ કોઈનો સાઈડ કાપવાનો કેમ કે ગાડી જેટલી લાંબી છે. સાઈડ કાપવાનો દબાઈ ગઈ. હાલ 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 હાલ. હાલ હાલ હાલ, જોઈ લો કેટલી લાંબી ગાડી છે. પાંખડા હશે લગભગ 100 ફૂટ ઉપર હશે ને ગાડી લાંબી 80 ફૂટ આજુબાજુ તો હશે જ તે અંદાજે. અંદાજે હો ભાઈ કેટલા લાંબા છે એ પરફેક્ટ નથી, જોઈ લો. આ તો ભાઈ ગોળાઈમાં ભાઈ રોડ જ રોકે ને આખો 4 લાઈન. હજી એક આગળ હાલી જાય છે પવન ચક્કીની ગાડી. ગાડીઓ રાતના ચાલે કેમ કે રાતે ટ્રાફિક ઓછું હોય. દિવસે એ હોલ્ડ કરી જાય, ગમે ત્યાં ઊભા રહી જાય. દિવસે નો આગે કેમ કે ટ્રાફિક જામ થઈ જાય એટલે. હલો ભાઈ, આવી બીજી પવન ચક્કી. પવન ચક્કીની હારોહાર એક 4 વ્હીલર હોય જ છે. હાલો આગળ ગોળાઈ આવે એ પેલા છે ને સાઈડ કાપી લઈએ, નગર ગોળાઈમાં છે ને ટર્ન નહીં લેવા દે આપણને. ત્રાઈ આખી જગ્યા રોકશે. હાલો ભાઈ, કપાઈ ગઈ સાઈડ. માંડ કપાણી હો ભાઈ. ડાળીઓ આવ્યો જોરદાર. 70ની સ્પીડ પકડી લીધી ઉતરતા ડાળમાં.
આપણે ગુજરાતના સીમાડે ભોગી ગયા છીએ. અહીંયા આગળ આપણું ગુજરાત પૂરું થશે અને અહીંથી ચાલુ થશે. હમણાં દેખાડું તમને આ ગુજરાતની છેલ્લી પોલીસ ચેક પોસ્ટ. આપણે લાઈટ થોડીક બંધ કરી દઈએ. આ છેલ્લી પોલીસ ચોકી છે ગુજરાતની. અહીંથી એમપી માંથી આવતા વાહનો બધા ચેકિંગ ને એવું થાય, કેમ કે ગુજરાતમાં દારૂ બંધી છે. કોઈ દારૂ વારું નથી ભરી આવતું ને એવું ખાસ ચેકિંગ થાય આગળ. અને અમે બોર્ડ દેખાય ત્યાંથી એમપી ચાલુ થઈ જાય. જો ભાઈ અહીંથી એમપી ચાલુ. હવે અહીંયા આગળ આરટીઓ ચેકપોસ્ટ ને એવું બધું છે. આગળ એમપી નું જાબુઆ 25, ઇન્દોર 170 કિલોમીટર. અને પણ બોર્ડર અહીંયા આગળ બંધ થઈ ગઈ છે. મોટો ફાયદો ઈ. હાલો ભાઈ એમપી માં એન્ટર થઈ ગયા છીએ. તો ભાઈ આજનો બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ. મળીએ પછી કાલ નવા બ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી, જય ગુરુદેવ, જય હિન્દ. ખુશ રહો, મસ્ત રહો ને વ્યસ્ત રહો. અને આ છે આરટીઓ ચેકપોસ્ટ. એન્ટ્રી બેન્ટ્રીની કોઈ સમસ્યા છે નહીં. તો ભલે જય માતાજી, જય ગુરુદેવ, ગુડ નાઇટ.